તો સમાચારોમાં હવે વાત કરીશું મેઘ મહેરની। તો રાજ્યમાં ચોમાસું 11 જૂને પ્રવેશી તો ગયું, પરંતુ તે દક્ષિણ ગુજરાતમાં સ્થિર થઈ ગયું હતું। ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં સવારથી જ રાજ્યના મોટાભાગના શહેરોમાં મેઘમહેર જોવા મળી। ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં જામનગર, દ્વારકા, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી કરાઈ છે। તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, ડાંગ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે।